નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના વિડિયો લેક્ચરની અંદર। આપ સૌ જાણો છો આપણે એડિટિંગનો મુદ્દો એની વિશે ચર્ચા કરી રહ્યા હતા। તો એડિટિંગના મુદ્દામાં આગળનો જે ટોપિક છે એની વિશે આજે આપણે વાત કરીશું। આજનો આપણો મુદ્દો જે સમજવાનો છે, કારણ કે આપણે ફ્રેઝ પ્રિપોઝિશન સમજી લીધું, પછી રિલેટિવ પ્રોનાઉન સમજી લીધું, આ બધા જે અગાઉના મુદ્દા છે એ સમજ્યા બાદ એમાં બીજો જે વિશેષ પૂછાતો મુદ્દો છે એ છે કંજંક્શન। તો કંજંક્શન પણ તમારે એની અંદર પૂછાય છે। કંજંક્શન એટલે સંયોજક। સંયોજક તમને ખ્યાલ જ છે અને બહુ ઈઝી ટોપિક કહી શકાય, પણ ઘણીવાર આટલો જ સરળ જે ટોપિક છે એ આપણો માર્ક ગુમાવી પણ શકે છે। જેને આપણે બહુ સરળ માનતા હોઈએ તો એ આપણો માર્ક છે એ ઘણીવાર આપણને ગુમાવી પણ દેતા હોય છે આપણે માર્ક, કારણ કે આપણે બહુ મોટી એમાં ભૂલ કરી દેતા હોય છે, સમજવામાં ચૂક કરી જતા હોય છે। તો આ કંજંક્શન એટલે શું? તો કે બે નામ, વિશેષણો, વ્યક્તિ કે કોઈ ક્રિયા, બે નામ હોય, બે વિશેષણ હોય, કોઈ ક્રિયા હોય, એને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ થાય એને આપણે કહીશું કંજંક્શન, બરાબર? તો આ વપરાતા શબ્દને સંયોજક કહેવાય છે। તે અગત્યના ફંક્શન વર્ડ પણ ગણાય છે। કંજંક્શન છે એને અગત્યના મહત્વના છે એ ફંક્શન વર્ડ પણ ગણવામાં આવે છે કે બે વસ્તુ કે વાક્યો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવા સંયોજકો વપરાય છે। આવા ઘણા બધા સંયોજકો છે એ આપણે બહુ રેગ્યુલર યુઝમાં ઉપયોગ કરતા હોય છે। ફોર એક્ઝામ્પલ એન્ડ ની વાત કરીએ, એ એન ડી, એન્ડ, તો એન્ડ સંયોજક છે એ બે વ્યક્તિ, બે એવા વાક્યો એને જોડવા માટે છે એનો ઉપયોગ થતો હોય છે। એન્ડ એટલે અને। તો આવા સંયોજકો છે, એન્ડ છે, ઓર છે, કે જે સામાન્ય રીતે આપણે સિંગલ જે પર્ટિક્યુલર ઉપયોગ કરતા હોય છે, અહીંયા આપણે જે સંયોજકનો મુદ્દો સમજવાનો છે એ કંઈક અલગ એના જે પ્રકાર છે એ પ્રકાર પ્રમાણે કે ભાઈ અમુક સંયોજકો સમય દર્શાવવા માટે વપરાય છે, અમુક સંયોજકો છે એ જોડમાં આવતા હોય છે, બરાબર? તો એ બધા સંયોજકો આપણે સમજવાના છે। પણ સિમ્પલ સંયોજકો છે જેમ કે એન્ડ છે તો અને, હી એન્ડ આઈ વેન્ટ ટુ સ્કૂલ, તે અને હું બંને સાથે શાળાએ જઈએ છીએ। તો આજે નાના સંયોજકો છે એ તો આપણને ખ્યાલ જ હોય। ઓર એટલે અથવા, કે જે વિકલ્પ દર્શાવવા માટે વપરાય છે। પછી બટ, યટ, સ્ટીલ, આ બધા જે સંયોજકો છે એની અમુક ચર્ચા છે આપણે સાથે સાથે કરતા જઈશું, કારણ કે અમુક સંયોજકો આમાં એવા પણ આવશે કે જે બીજા સંયોજકો છે એના જેવા જ હોય અથવા એનો જેવો જ અર્થ આપતા હોય। તો જોઈએ આપણે કે અન્ય બીજા સંયોજકો છે એ કયા કયા છે અને કેવા પ્રકારના છે, અલગ અલગ પ્રકાર પણ આપણે સાથે એના જોતા જશું। તો સૌથી પહેલા આપણે સમજશું કોરિલેટિવ્સ, બરોબર? કેવા સંયોજકો સમજશું? તો કે કોરિલેટિવ સમજશું। કોરિલેટિવ એટલે કેવા? કોરિલેટિવ એટલે સહસંયોજક। કોઈ એક અર્થ સૂચવતું હોય સંયોજક, પણ એ બંને સાથે આવે। ફોર એક્ઝામ્પલ આપણે કો શબ્દ છે એ ક્યારે વાપરે? કારણ કે કો એજ્યુકેશન, જે તે સ્કૂલમાં છે કો એજ્યુકેશન હોય। કો એજ્યુકેશન એટલે શું? તો કે ગર્લ્સ એન્ડ બોયઝ બોથ આર ઇન ધેટ પર્ટિક્યુલર સ્કૂલ, કે શાળાની અંદર વિદ્યાર્થીઓ એટલે કે છોકરાઓ અને છોકરીઓ બંને હોય તો એને કો એજ્યુકેશન કહેવાય। એકલા છોકરાઓ હોય, એકલા કુમારો હોય તો એને કો એજ્યુકેશન કહેવાય નહીં। તો એવી રીતે અહીંયા કો રિલેટિવ કેવા સંયોજકો છે? તો કે સહસંયોજકો છે, એકબીજા સાથે જોડાયેલા છે એવા સંયોજકો, કે કેટલાક સંયોજકો હંમેશા જોડીમાં આવે છે। આવા પેર એટલે કે જોડીમાં આવતા વપરાતા સંયોજકો છે એને શું કહેવાય? સહસંયોજકો એટલે કે કો રિલેટિવ કંજંક્શન કહેવાય છે। જોઈએ એમાં, તો એમાં સૌથી પહેલું છે આઈધર ઓર અને નાઈધર નોર। જે સૌથી પહેલું આપણે ચર્ચા કરવાની છે એ સંયોજકો કયા છે? આઈધર ઓર અને બીજું
બીજું છે નાઈધર નોર. તો આઈધર ઓર નો અર્થ થશે બેમાંથી એક, એટલે કે વિકલ્પ દર્શાવવાના છે, વિકલ્પ સૂચવે છે, પણ તો કે હકારમાં દર્શાવે છે કે બેમાંથી એક એવો વિકલ્પ. અને અહીંયા તો કે બેમાંથી એક પણ નહીં. એટલે સામાન્ય રીતે આપણે દેખીતી રીતે એવું કહી શકાય કે આઈધર ઓર નો ઉપયોગ છે એ હકારમાં વિકલ્પો દર્શાવવા માટે વપરાય છે અને નાઈધર નોર નો ઉપયોગ છે એ નકાર વિકલ્પ દર્શાવવામાં ઉપયોગ થાય છે. કે બે વિકલ્પો છે તમારે દેવા છે કે કાં તો આ અથવા પહેલું, અને નાઈધર નોર તો આ પણ નહીં અને પહેલું પણ નહીં, એ અર્થમાં છે કે આઈધર નોર અને નાઈધર નોર નો ઉપયોગ થશે. કે ભાઈ આ બંને સહસંયોજકો વિકલ્પવાસી સંયોજકો છે, વિકલ્પ દર્શાવે છે, તે વિકલ્પ પસંદગી દર્શાવે છે. આઈધર ઓર બેમાંથી એક એવો હકાર અર્થ વપરાય છે અને નાઈધર ઓર બેમાંથી એક પણ નહીં એવા નકાર અર્થમાં વપરાય છે. તો એના ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. Either either Raju or Sanju is wrong. Either or નો ઉપયોગ થયો. અહીંયા નાઈધર નોર નો ઉપયોગ આપણે કર્યો કે નાઈધર મહેશ nor પરેશ has a car. બરાબર, આવા કંઈક ઉદાહરણો છે કે આઈધર ઓર અને નાઈધર નોર દર્શાવવા માટે વપરાય. ફોર એક્ઝામ્પલ તમને એ બંને વાક્યો અલગ આપ્યા છે ને તમારે બંને વાક્યો છે જોડવા છે, તો કેવા વાક્ય આપ્યા હોય? તો કે રાજુ ઇઝ રોંગ એવું વાક્ય આપ્યું, અને બીજું વાક્ય આપ્યું સંજુ ઇઝ રોંગ. તો આમાં બેમાંથી એક જ ખોટા છે. બરાબર, તો બેમાંથી એક ખોટું હોય તો શું દર્શાવવાનું? તો કે આઈધર રાજુ ઓર સંજુ ઇઝ રોંગ, કે કાં તો રાજુ અથવા તો સંજુ ખોટા છે અથવા તો ખોટો છે. બરાબર, કે બેમાંથી એક જ, બે ખોટા નથી. જો નાઈધર નોર માં બનાવવું હોય તમારે, બરાબર, તો કેવી રીતે બને? કારણ કે ઉલટું થઈ જશે આખું, કે નાઈધર રાજુ નોર સંજુ આર રોંગ, કે રાજુ અને સંજુ બંને જે છે સાચા નથી, બેમાંથી એક ખોટા છે. પછી બીજું નાઈધર મહેશ નોર પરેશ હેઝ અ કાર. તો આમાં એવું વાક્ય તમને આપ્યું હોય કે મહેશ હેઝ નોટ અ કાર, કે મહેશ પાસે કાર નથી, પરેશ હેઝ નોટ અ કાર. તો આવા બે નકાર વાક્ય આપ્યા હોય એને તમારે એક વાક્યમાં જોડવા છે સંયોજકની મદદથી. તો આવી રીતે જોડી શકાય કે નાઈધર મહેશ નોર પરેશ, એટલે કે અહીંયા નાઈધર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોર પ્લસ સબ્જેક્ટ ટુ બીજો જે કર્તા છે અને પછી જે અન્ય શબ્દો છે એના વપરાય છે એ વાપરવાના. કે નાઈધર મહેશ નોર પરેશ હેઝ અ કાર, કે મહેશ અને પરેશ બેમાંથી એક પણ પાસે કાર નથી. I can neither swim nor drive a car. તો અહીંયા વસ્તુની વાત છે, અહીંયા ક્રિયાની વાત છે કે હું સ્વિમિંગ એટલે કે તરી પણ નથી શકતો. I can neither, neither એટલે કેવો નેગેટિવ અર્થ દર્શાવે છે નોટ ના અર્થમાં. I can neither swim nor drive a car, કે હું કાર પણ નથી ચલાવી શકતો અને સ્વિમિંગ પણ કરી શકતો નથી. તો આવી રીતે નાઈધર નોર જ્યારે તમારે ખાલી જગ્યામાં પૂછાય
અને વિકલ્પ દર્શાવવાના હોય, જો હકારમાં વિકલ્પ દર્શાવવાના હોય તો આઈધર ઓર, અને નકારમાં દર્શાવવાના હોય તો નાઈધર નોર નો ઉપયોગ થાય છે. જોઈએ એના પછીનું કોરિલેટિવ કન્જંક્શન જોઈએ. બીજું જે કોરિલેટિવ કન્જંક્શન કે જે પેરમાં આવે છે, જોડમાં આવે છે, એ કયું છે તો કે નોટ ઓન્લી અને બટ ઓલ્સો. નોટ ઓન્લી બટ ઓલ્સો એનો અર્થ થશે માત્ર આ જ નહીં, તે પણ. જે બીજું છે એની સાથે જોડમાં બોથ એન્ડ. એનો અર્થ થશે બંને, આ અને તે. તો એના અર્થ ઉપરથી જ સમજી શકાય છે કે નોટ ઓન્લી બટ ઓલ્સો એટલે શું, તો કે માત્ર આ જ નહીં, તે પણ, એટલે બંને એવા જ અર્થમાં વપરાય છે. અને એવી જ રીતે બોથ એન્ડ કે બંને, આ અને તે બંનેની વાત છે, એટલે બે ઓલમોસ્ટ સેમ અર્થ દર્શાવે છે. પણ તો કે આ બંને સંયોજકો સમુચ્ચયવાચી સહસંયોજકો છે. કેવા છે તો કે સમુચ્ચયવાચી. સમુચ્ચય એટલે કે સરખું. એક ઉપરાંત બીજું નામ, વિશેષણ કે ક્રિયાપદનો ભારપૂર્વક ઉમેરો કરવા આ સંયોજકો વપરાય છે. જ્યારે કોઈ પણ નામ, વિશેષણ કે ક્રિયા, એક નહીં બીજી પણ એની સાથે સાથે, બરોબર, તો એવું દર્શાવવા માટે, ભારપૂર્વક દર્શાવવા માટે આ સંયોજકો વપરાય છે. જોઈએ એના ઉદાહરણ એટલે આપણને વધારે ખ્યાલ આવશે એમાં. Not only Sudha but also Manvi is clever. બીજું ઉદાહરણ જોઈએ એમાં બોથ એન્ડ વાળું. both Ramesh and Paresh to get good marks in exams. પરીક્ષાઓમાં આ બંને રમેશ અને પરેશ બંને સારા માર્ક પ્રાપ્ત કરે છે. અહીંયા બે જગ્યાની વાત છે ત્રીજા ઉદાહરણમાં, બરાબર. પહેલું ઉદાહરણ જોઈએ તો નોટ ઓન્લી સુધા બટ ઓલ્સો માનવી ઇઝ ક્લેવર, કે માત્ર સુધા નહીં પણ માનવી પણ એટલી જ હોશિયાર છે, એટલે આ પણ અને તે પણ એ અર્થમાં. બોથ રમેશ એન્ડ પરેશ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ્સ, કે પરીક્ષાની અંદર રમેશ અને પરેશ બંને એક સરખા, આ અને તે બંને, બરાબર, એટલે રમેશ અને પરેશ એ બંને છે સારા માર્ક્સ પ્રાપ્ત કરે છે. ભૂમિ વિઝિટેડ બોથ ગોવા એન્ડ તાજમહેલ, કે ભૂમિએ છે એ ગોવા અને તાજમહેલ બંનેની મુલાકાત લીધી હતી. તો આવી રીતે બોથ એન્ડ અને નોટ ઓન્લી બટ ઓલ્સો એ જે સમુચ્ચયવાચી સંયોજકો છે, બરાબર, એનો ઉપયોગ આપણે કરીએ છીએ. પણ યાદ રાખવાનું છે કે પરીક્ષામાં ચારેય સહસંયોજકોનું એક ઘટક વાક્યમાં આપ્યું હોય છે,
એટલે કે ફોર એક્ઝામ્પલ નોટ ઓનલી આપેલું હોય તો એની સાથે બટ ઓલ્સો આવે, પછી બોથ આપેલું હોય તો એન્ડ વાપરવાનું. એટલે એક ઘટક છે એ પરીક્ષામાં આપ્યું હશે, એના આધારે આપણને ખ્યાલ આવશે. અને બીજું યોગ્ય ઘટક ખાલી જગ્યામાં લખવાનું હોય છે, તો આપણે તેને જોડીમાં જ યાદ રાખીશું. એટલે આ જે જોડીમાં છે એ યાદ રાખવાના છે દરેકે દરેક. આઈધર ઓર નાઈધર નોર છે એ પણ જોડીમાં છે, અને નોટ ઓનલી બટ ઓલ્સો છે એ પણ જોડીમાં, એટલે કે કોરિલેટિવ કન્જંક્શન જે આપણે જોયા એમાં વપરાય છે. બીજી એક બાબત ધ્યાન રાખવાની, તો કે આઈધર ઓર અને નાઈધર નોર કે નોટ ઓનલી બટ ઓલ્સો થી બે કર્તા જોડવામાં આવે ત્યારે ક્રિયાપદ બીજા કર્તાને અનુસરે છે. આ બાબત ખાસ ધ્યાને લેવા જેવી છે, એટલે આપણે એને બોર્ડમાં લખીને સમજશું. કે જે કોઈ પણ અહીંયા આપણે ચાર કોરિલેટિવ કન્જંક્શન જોયા, બરોબર, એ જ્યારે કોરિલેટિવ કન્જંક્શન નો ઉપયોગ થાય, જ્યારે હું કોરિલેટિવ કન્જંક્શન ની વાત કરું એટલે કયા આવશે? આઈધર ઓર નાઈધર નોર અને નોટ ઓનલી બટ ઓલ્સો અને એની સાથે બોથ એન્ડ, બરોબર. આ ચાર કોરિલેટિવ કન્જંક્શન છે. તો કોરિલેટિવ કન્જંક્શન થી વાક્ય જોડાય ત્યારે થી બે કર્તા જોડવામાં આવે ત્યારે કોરિલેટિવ કન્જંક્શન થી બે કર્તા જોડવામાં આવે ત્યારે ક્રિયાપદ બીજા કર્તાને અનુસરે છે. ક્રિયાપદ બીજા કર્તાને અનુસરે છે. આ બાબત તમને બહુ સહજ લાગશે પણ બહુ ગંભીર પણ છે સાથે સાથે, કે જ્યારે કોરિલેટિવ કન્જંક્શન વપરાશે તો એનાથી બે કર્તા જે જોડાય છે ત્યારે ક્રિયાપદ બીજા કર્તાને અનુસંધાને અથવા તો બીજા કર્તાને આધારે છે એ આવશે. પરંતુ બોથ એન્ડ થી બે કર્તા જોડવામાં આવે ત્યારે ક્રિયાપદ બહુવચનનું જ આવે છે, બરાબર. એ ખાસ યાદ રાખવાનું, બોથ એન્ડ થી જ્યારે વાક્ય જોડાશે તો હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવશે. આ વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે. પણ અહીંયા આપણે આ બાબતને સમજીએ તો ફોર એક્ઝામ્પલ બોથ એન્ડ ને બાદ કરતા બીજા જે છે નોટ ઓનલી બટ ઓલ્સો છે, પછી આઈધર ઓર નાઈધર નોર છે, બરાબર. ફોર એક્ઝામ્પલ either he or I am going, બરોબર. તો અહીંયા તો કે ભાઈ જ્યારે either or થી એટલે કોરિલેટિવ કન્જંક્શન માં either or neither nor અને not only but also આટલા ત્રણ જ છે. either or એક, neither nor બે અને not only but also ત્રીજું. આ બોથ એન્ડ માં તો હંમેશા ક્રિયાપદ કેવો આવશે? બહુવચન જ આવશે. તો either or I, બરાબર. તો આ પહેલો કર્તા છે, આ બીજો કર્તા. શું કીધું આપણને? કે જ્યારે બે કર્તા જોડવામાં આવે ત્યારે ક્રિયાપદ છે એ કોના મુજબ લખવાનું? તો કે બીજા કર્તાને અનુસરે છે. તો બીજા કર્તા એ કોણ છે? I. એટલા માટે આ જે વર્બ છે, ક્રિયાપદ છે, એ શું આવ્યું? am આવ્યું. જો અહીંયા he ની બદલે આ બંને કર્તાને ફેરવી નાખવામાં આવે, ફોર એક્ઝામ્પલ I અહીંયા કરી દેવામાં આવે ને he અહીંયા કરી દેવામાં આવે બીજા કર્તાની જગ્યાએ, તો અહીંયા એમ નહીં આવે, શું આવશે? is. અને જો એ બહુવચનનો કરતા હોય તો are. એટલે જે ક્રિયાપદ ને કરતા છે એ એને મુજબ લખવાનું રહેશે. કોઈ પણ કાળ હોય જે બીજો કરતા છે એના અનુસંધાને એનું ક્રિયાપદ આવશે, બરાબર. આટલી બાબત છે તમારે ધ્યાન લેવાની છે. તો આ આપણે જોયા કોરિલેટિવ કન્જંક્શન, સંયોજકમાં જ એના ભાગ રૂપે કોરિલેટિવ કન્જંક્શન ની વાત કરી આપણે. હવે બીજા કન્જંક્શન જોવા છે, ધેટ કન્જંક્શન શોઈંગ ટાઈમ. બીજા કયા સંયોજક આપણે જોઈશું? તો કે કન્જંક્શન
કન્જંક્શન કે જે સમય દર્શાવે છે એવા સંયોજકોની આપણે વાત કરશું. તો એમાં જે પહેલું સંયોજક છે એ છે as soon as અને when while. as soon as બીજું છે when કે while. as soon as નો અર્થ થશે કે તરત જ, અને when while નો અર્થ થશે જ્યારે ત્યારે. તો આ સમય દર્શાવતા બરાબર સંયોજકો છે conjunction showing time. as soon as કે તરત જ એવો અર્થ એનો થશે, અને when while એટલે કે જ્યારે અને ત્યારે એવા સંદર્ભમાં. તો સામાન્ય રીતે ભૂતકાળની વાત હોય તો when વાળું વાક્ય સાદા ભૂતકાળમાં અને બીજું વાક્ય ચાલુ કે પૂર્ણ ભૂતકાળમાં આવે છે, પણ while વાળું વાક્ય મોટે ભાગે ચાલુ કાળમાં જ આવે છે. એટલે જો when વાળું વાક્ય હોય તો એની સાથે ભૂતકાળની ક્રિયા બરોબર, એટલે કે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ પણ હોય, અને સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ પણ હોઈ શકે. પણ while હોય તો એ હંમેશા ચાલુ કાળની અંદર આવે છે. એટલે ચાલુ ભૂતકાળ પણ હોય, ચાલુ વર્તમાન કાળ પણ હોય, અને ચાલુ ભવિષ્ય કાળ તો લગભગ નથી હોતો, પણ એ ચાલુ કાળની અંદર while નો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે એમાં ઉદાહરણ સ્વરૂપે. એક્ઝામ્પલ જોઈએ એમાં. when you came I was reading a book or a story. તો when you came, તો when પછી શું આવ્યું? you came એટલે આ શું દર્શાવે છે? સિમ્પલ પાસ્ટ દર્શાવે છે બરાબર, સાદો ભૂતકાળ. એની સાથે તો કે I was reading a book, તો was વર્ડ શેમાં આવે? તો કે કન્ટિન્યુઅસ પાસ્ટ ની વાત અહીંયા કરી છે. એટલે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ હોય when સાથે, અથવા તો સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ વાળું વાક્ય હોય. આ સિવાય while સાથે તો કે while I was reading a book you came. while નો ઉપયોગ થાય તો કોઈ પણ ચાલુ કાળ હોઈ શકે. તો આ જ વાક્ય છે. તો while I was reading a novel you came. તો અહીંયા આ સિમ્પલ પાસ્ટ થઈ ગયું, પણ while સાથે વપરાય છે કયું? તો કે કન્ટિન્યુઅસ. કોઈ પણ વપરાય છે કન્ટિન્યુઅસ. અહીંયા પાસ્ટ છે, પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે કે ચાલુ ભૂતકાળ પણ વાપરી શકાય બરાબર. તો આવી રીતે when while કે જે સમય દર્શાવે છે, અને as soon as, તો as soon as નો પણ આપણે જે છે એ ઉદાહરણ લખી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. I went there as soon as you told, કે જેવું તે મને કીધું એટલે તરત હું ત્યાં પહોંચી ગયો, અથવા તરત ત્યાં જતો રહ્યો. કે તરત જ એવા અર્થમાં, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક કહે અને તરત કાર્ય થઈ જાય તો ત્યારે શું વપરાય? as soon as નો ઉપયોગ થાય છે. ઓકે, તો આ સમય દર્શાવતા અમુક જે છે એ સંયોજકો હતા. એ સિવાય બીજાની આપણે ચર્ચા કરીએ. એના પછી છે આફ્ટર અને બિફોર.
બીજા જે સમય દર્શાવતા સંયોજકો છે એ છે આફ્ટર અને બિફોર. તો આફ્ટર નો અર્થ થશે પછી અને બિફોર એટલે પહેલા. તો આવા સંયોજક વપરાશે. તો ભૂતકાળમાં બનેલી બે ક્રમિક ક્રિયાઓ જોડવા આ સંયોજક વપરાય છે. સામાન્ય રીતે આફ્ટર વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં આવતું હોય તો બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં આવે છે. એટલે કે જે પૂર્ણ ભૂતકાળ વખતે ઓલમોસ્ટ છે એ આપણે આની ચર્ચા પણ કરી જ હશે, બરોબર, કે આફ્ટર અને બિફોર છે એ ક્યારે વપરાય. તો આફ્ટર વાપરતી વખતે તો કે જે આફ્ટર વાળું વાક્ય છે એ શેમાં હોય? પૂર્ણ ભૂતકાળમાં હોય. તો એનું બીજું એક વાક્ય કેમાં હશે? તો કે સાદા ભૂતકાળમાં. એટલે પૂર્ણ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ આવતો હોય છે સામાન્ય રીતે, બરોબર. એ આપણે પૂર્ણ ભૂતકાળ શીખ્યા ત્યારે જોયું હતું. તો બીજું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં આવે છે. જોઈએ અહીંયા ઉદાહરણમાં કે આફ્ટર ધ ટીચર હેડ ટોટ teacher had taught the lesson he asked some questions. બરાબર, આ એક ઉદાહરણ થયું. હવે બીજું ઉદાહરણ બિફોર વાળું જોઈએ આપણે. તો બિફોર ધ thief could run away, before thief could run away, the police had arrested him. Police had arrested him. તો આફ્ટર બિફોર, આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા. આફ્ટર જે જ્યારે વપરાય, બરોબર, તો એની સાથે પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ વપરાતું હોય છે. બિફોર છે તો બિફોર માં આપણે જોઈએ પહેલા આફ્ટર નું ઉદાહરણ જોઈએ કે આફ્ટર ધ ટીચર હેડ ટોટ. તો હેડ પ્લસ V3 ક્યારે વપરાય? બરોબર, અહીંયા હેડ પ્લસ V3 વપરાયેલું છે. તો હેડ પ્લસ V3 ક્યારે વપરાય? તો કે પૂર્ણ ભૂતકાળની અંદર આવે. આફ્ટર ધ ટીચર ઇઝ સબ્જેક્ટ, કે ધ ટીચર હેડ ટોટ ધ લેસન, કે શિક્ષકે જે પાઠ છે એ ભણાવ્યો, શીખવ્યો, ત્યારબાદ એટલે કે પછી he asked some question, કે તેણે અમુક પ્રશ્નો પૂછ્યા. તો he asked એટલે કે સબ્જેક્ટ પ્લસ V2. અહીંયા શું છે? તો કે V2 નું રૂપ છે એટલે સાદો ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ છે અને એના પછી સાદો ભૂતકાળ. આફ્ટર પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ છે એમાં વપરાયેલો છે. કે જેવા શિક્ષકે પાઠ ભણાવ્યો, બરાબર, શિક્ષકે પાઠ ભણાવ્યો હતો પછી એણે પ્રશ્નો પૂછ્યા, અમુક પ્રશ્નો પૂછ્યા. પછી બિફોર ધ thief could run away. could, બરાબર, ભૂતકાળનું રૂપ અહીંયા વપરાયેલું છે. કેનનું ભૂતકાળનું રૂપ. કેન શું દર્શાવે છે? ક્ષમતા દર્શાવે છે. તો બિફોર ધ thief could run away, કે ચોર છે એ ભાગી જાય તે પહેલા the police had arrested him. તો અહીંયા પણ હેડ પ્લસ V3 છે એટલે ભૂતકાળ છે, એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે એની સાથે વપરાયેલો છે. કે ચોર ભાગી જાય તે પહેલા પોલીસ હેડ અરેસ્ટેડ હિમ, પોલીસે તેની ધરપકડ કરી લીધી. તો અરેસ્ટ એટલે ધરપકડ કરવી, એને પકડી પાડવો. તો આવા જે સંયોજકો છે કન્જંક્શન ધેટ શોઈંગ ટાઈમ, એની વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે બે સંયોજકોની વાત કરી. કેવા? તો કે
જે સામાન્ય સંયોજકો છે નોટ ઓનલી બટ ઓલ્સો જે પેરમાં આવતા હોય, બરાબર. સામાન્ય સંયોજક એન્ડ અને ઓર ને એ બધા તો છે જ, પણ પેરમાં આવતા હોય એવા કયા કયા, તો કે આઈધર ઓર નાઈધર નોર, એ બે પેરમાં આવે છે. એની જેમ જ નોટ ઓનલી બટ ઓલ્સો અને બોથ એન્ડ, એ બધા પેરમાં આવતા સંયોજકો છે. ચાર જોયા આપણે. અને ત્યારબાદ બીજા આપણે સમય દર્શાવતા that conjunction showing time, એ પણ જોયા. તો એમાં જોયું as soon as અને when while વાળા જોયા. અને ત્યારબાદ જોયા આફ્ટર અને બિફોર. તો આફ્ટર બિફોર એ પણ સમય દર્શાવે છે. એટલે આવા સંયોજકો આપણે જોયા. નેક્સ્ટ હજી એક પ્રકાર એનો બાકી છે કે શોઈંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ દર્શાવતા હોય એવા સંયોજકોની પણ આપણે ચર્ચા કરવાની છે. પણ એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું કે જે વિરોધાભાસ દર્શાવતા હોય, બરોબર, બટ, યેટ, સ્ટીલ, આ બધા વિરોધ ભાવ દર્શાવતા સંયોજકો છે કે બે વાક્યમાં વિરોધ ભાવ દર્શાવાતો હોય તો એવા સંયોજકો. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર કરીશું. ઓકે, જય સ્વામિનારાયણ.